વિંછિયામાં એન્ટિક ચશ્મા માટે સગીરાનું અપહરણ થયું। તાંત્રિક પાસેથી ચશ્મા લેવા સગીરાનું અપહરણ કરાયું। 1 મહિના બાદ પણ પોલીસ સગીરાને શોધી શકી નથી। સગીરાના પરિવાર 1 મહિના પહેલા નોંધાવી હતી ફરિયાદ। દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્માની ઘેલછામાં ભુવા પાસેથી ચશ્મા લેવા માટે સગીરાનું અપહરણ કરાયું। વિધિ માટે સગીરાને ભુવા પાસે અપહરણ કરી લઈ જવાયું। 7 આરોપીઓએ મળી સગીરાનું અપહરણ કર્યું હતું। 6 લોકો પાસેથી 70 લાખ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે। વિંછિયા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી દિનેશ ચોવચિયા હજુ સુધી ફરાર છે। સંવાદદાતા પિયુષ વાજા ફોનલાઈન પર જોડાયેલા છે। પિયુષ, રાજકોટના વિંછિયામાં 1 મહિના પહેલા એક સગીર કે જે ગુમ થયો હતો, હજુ સુધી પોલીસે તેની ભાળ નથી મેળવી શકી। જી ચોક્કસથી જે વિંછિયાની અંદર 1 મહિના પહેલા જે એક 17 વર્ષીય સગીરાને જે અપહરણ કરી અને જે સગીરાના પરિવારે વિંછિયામાં 1 મહિના પહેલા જે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ જે મુખ્ય આરોપી જે દિનેશ ગોબર ચોવચિયા છે જે અને અન્ય સાથે એના જે સાગરીતો 6 લોકો જે છે દ્વારા જે સગીરાનું અપહરણ કરી અને ફરાર થયા હતા। ત્યારબાદ પોલીસ જે છે વિંછિયા પોલીસે 4 લોકોની જે અટકાયત કરી છે। હજી 3 લોકો જે ફરાર છે તેની જે અલગ અલગ ટીમો બનાવી છે જે વિંછિયા પોલીસે તેની જે તજવીજ હાથ ધરી છે। ત્યારે જે વિગતવાર વાત કરવા જઈએ તો જે એમાં એક જે ભુવા છે અને જે એક આરપાર જે ચશ્મા છે જે અંધશ્રદ્ધાને લઈને જે ચશ્મા અને જે વિડીયો વોટ્સઅપના જે વિડીયો કોલના માધ્યમથી જે ચશ્મા જે આરપાર જે છે તે બતાવ્યા હતા અને તે બાદ 70 લાખ રૂપિયા જે 6 લોકો પાસેથી જે લીધા હતા। જે મુખ્ય જે આરોપી જે દિનેશ છે તેની પર જે અટકાયત થઈ ગઈ છે। જે આરોપી દિનેશ અને તેનો જે મિત્ર માતાજીનો એક ભુવો છે જે અને અન્ય જે 5 લોકો છે તેમાંથી 3 લોકો જે ફરાર છે। હજી 7માંથી 3 લોકો જે ફરાર છે। જે મુખ્ય જે આરોપી જે છે આજે અંધશ્રદ્ધાને લઈને જે દીકરીની ક્યાંક ને ક્યાંક કોઈ અનબનાવ નથી બન્યો કે બન્યો છે તેની જે પરિવારોને એક ચિંતાનું જે મોજું ફરી વળ્યું છે। હજી 1 મહિના જેવો સમય વીતી ગયો પણ હજી પરિવારને તેમની દીકરી તેમને નજરે પણ હજી જોવા નથી મળી રહી। પોલીસ જે છે તે અન્ય ટીમોની જે અલગ અલગ ટીમો બનાવી જે તપાસ હાથ ધરી રહી છે। જી પિયુષ, આભાર તમામ વિગતો માટે।